તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ગત 13 મેના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાના કારણે હિંસા ફાટી નીકળી છે. કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ બિશ્કેકમાં આવેલા ભારતીય દૂતાવાસે સ્ટેટમેન્ટ રિલીઝ કરવા કહ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે. હાલ વિવિધ શહેરમાં 17,000 ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમના મોટા ભાગના વિદ્યાર્થીઓ બિશ્કેકમાં રહે છે. આ હિંસાની અસર કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓને થઈ રહી છે. ત્યારે સુરતની એક વિદ્યાર્થીની કિર્ગિસ્તાનમાં ફસાયેલી છે, ત્યારે એમની પાસેથી જે માહિતી મળી તે અહેવાલ જોઈએ. કિર્ગિસ્તાનના બિશ્કેકમાં એક સપ્તાહ પહેલા ચોરી જેવી નજીવી ઘટના બની હતી, જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ મારામારીનો તે વિડીયો સ્થાનિક સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે વિદેશથી આવેલા લોકો આપણા દેશમાં આવી લોકોને મારી રહ્યા છે, જેના કારણે આ તોફાન વધુ ઉગ્ર બની ગયું હતું. વિદ્યાર્થીઓના કહેવા મુજબ સ્થાનિક વિદ્યાર્થીઓને શા માટે મારવામાં આવ્યા છે, આ મુદ્દાને ખૂબ ચગાવવામાં આવ્યો અને ત્યારબાદ ચારે તરફ મારામારી અને તોફાન સર્જાવાનું શરૂ થઈ ગયું હતું. ખાસ કરીને અરેબિયન, ઇજિપ્તિયન, ઇન્ડિયન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. સ્થિતિ વધુ વણસી રહી છે. દિવસે ને દિવસે આ તોફાન વધુ ઉગ્ર બની રહ્યું છે. કિર્ગિસ્તાનના જે વિડીયો સામે આવ્યા છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. અમુક એવા વિડીયો છે જે અમે તમને બતાવી પણ નથી શકતા. યુવકોને સ્થાનિક યુવકો દ્વારા જે રીતે મારવામાં આવી રહ્યા છે તે જોઈને ભલભલા થરથરી ઉઠ્યા છે. વિદ્યાર્થીનીઓ ડરના માહોલમાં છે. રસ્તા પર જ્યાં પણ અન્ય દેશના વિદ્યાર્થીઓ દેખાય તેમને લોહીલુહાણ કરી દેવાય તે પ્રકારનો ટોળા દ્વારા મારવામાં આવી રહ્યો છે. કેટલાય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. એટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થીનીઓની હોસ્ટેલમાં પણ ફૂડ આપવાના બહાને રૂમમાં જબરદસ્તી સ્થાનિક યુવકો ઘૂસી રહ્યા છે અને તોડફોડ કરી રહ્યા છે. જે રૂમની અંદર વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ રહ્યા છે તેમને મારવાના દ્રશ્યો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એરપોર્ટ પર પોતાના વતન આવવા માટે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, પરંતુ ત્યાં પણ યોગ્ય રીતે વર્તન થઈ રહ્યું નથી. ત્યાંના સ્થાનિક ઓથોરિટી પણ યોગ્ય રીતે રિસ્પોન્સ આપી રહી નથી. દૂતાવાસ દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ ખૂબ જ નાનું છે અને હજારો વિદ્યાર્થીઓ ત્યાં છેલ્લા 2-3 દિવસથી બેઠા છે અને ત્યાં જ રાત્રે રોકાણ પણ કરી રહ્યા છે. ત્યાં પણ તેમના પર સતત હુમલાઓ થવાની ઘટનાઓ પણ બની રહી છે. વિદ્યાર્થીઓની સંખ્યાને લઈ એરપોર્ટ પણ બ્લોક થઈ ગયું છે. પરિસ્થિતિ છે રિયા. અત્યારે તો અમે વાંધો અમારી વાળાનો પૂરો ભરોસો છે. મોદી સરકાર ઉપર પણ ભરોસો છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે. તેલંગાના જે યુનિવર્સિટી છે, તેલંગાના જે સ્ટેટ મિનિસ્ટર છે, લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે, તો અમે પણ બસ ગવર્મેન્ટને એ જ કહેવી કે ઈ મોકલ્યો કે જલ્દી મોકલો. અને હું તાહિર સર અને સુનિલ સરને બહુ કહેવા માંગુ છું અને એ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને ખાવાનું બધી વસ્તુ પહોંચાડી છે. તો અમે બહુ જ આભાર છીએ અમારા યુનિવર્સિટીનો અને અમે ગવર્મેન્ટનો પણ આભાર છીએ કે જ્યારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું એના 2 કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસીની અંદરથી આખો એક લેટર આવ્યો હતો. એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ્સ છે સેફલી પહોંચી જાય. તો એના લીધેથી હું સુનિલ સર, તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા અને દિયોરા બેન આશીષ દિયોરા છે, જે મારા અંકલ થાય છે, અને ઉર્વશી આંટી છે, એની વાઇફ છે. એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્મેન્ટ હારે વાત કરી શકું. ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કહેવા માંગુ કે ટેન્શન નહીં લેતા, હું જલ્દી ત્યાં પહોંચી જઈશ. સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતી અને હાલમાં કિર્ગિસ્તાનમાં ફસાયેલી રિયા લાઠિયાએ ત્યાંની સમગ્ર સ્થિતિનો ચિતાર આપ્યો હતો, જેમાં રિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 1 સપ્તાહથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમે ઇન્ડિયા આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ અહીં તોફાન ખૂબ જ ઉગ્ર થઈ રહ્યું છે. અમે અમારી હોસ્ટેલની બહાર પણ નીકળી શકતા નથી. હોસ્ટેલના અમારા જે કોલેજના સંચાલકો છે તેઓ અમને ખાવાનું પ્રોવાઈડ કરી રહ્યા છે. રૂમની બહાર નીકળવાનું અમે અત્યારે ટાળી રહ્યા છીએ. અમારા ગ્રુપમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે એકબીજાના સંપર્કમાં છે અને તેમની સાથે જે ઘટનાઓ બની રહી છે તેની અમને જાણ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડતીઓ કરવામાં આવી રહી છે. અત્યારે અમને એવું પણ જાણવા મળ્યું છે કે 2 થી 3 છોકરીઓ સાથે રેપની ઘટના બની ચૂકી છે.
સ્થાનિક યુવાનો વિદ્યાર્થીનીઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે, ગમે ત્યારે આવીને છેડતી કરી રહ્યા છે. મારો પોતાનો એવો અનુભવ છે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં પણ પોલીસનો યુનિફોર્મ પહેરી અમારા રૂમમાં અમુક યુવકો દાખલ થવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા તો ડોરબેલ વગાડવામાં આવી અને ત્યારબાદ કહેવામાં આવ્યું અમે તમારા માટે ખાવાનું લઈને આવ્યા છીએ, પરંતુ તેઓ ખરેખર સ્થાનિક યુવકો ખોટી માનસિકતા સાથે આવ્યા હતા. જ્યારે અમે દરવાજો ન ખોલ્યો ત્યારે તેમને દરવાજો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. હું જ્યાં રહું છું ત્યાં રૂમમાં ડબલ ડોરની સુરક્ષાની વ્યવસ્થા છે, જેથી એક ડોર તો તેમને તોડી નાખ્યો, પરંતુ બીજો ડોર તેઓ તોડી શક્યા નહોતા. તેના કારણે અમે બચી ગયા છીએ. અમને હજુ પણ ડર લાગી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિમાં અમારી સાથે કંઈ પણ અઘટિત કૃત્ય બની શકે છે. રિયા, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે શહેરમાં? અત્યારે તો એવું છે કે અમે બહાર તો નથી જતા, અત્યારે ઘરની બહાર, પણ અમારે કંઈક જરૂરી વસ્તુ જોતી હોય તો એ બધી વસ્તુ અમને અમારા ટીચર્સ જે છે યુનિવર્સિટીના, કસ્મા યુનિવર્સિટીના, પૂરું પાડે છે. બટ અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં નીકળતા. પરિસ્થિતિ તો અત્યારે શાંત પડી ગઈ છે, પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં જતા અહીંયાથી. એમ્બેસી નું શું કહેવું છે? એમ્બેસી લોકો અમને રિસ્પોન્સ કરે છે, બીકોઝ બહુ બધા સ્ટુડન્ટ્સ કોલ કર્યા કરે છે, તો એના લીધેથી એમ્બેસી છે ને આન્સર નથી આપી શકતી. અમે મેલ્સ પણ કર્યા છે, એ લોકોએ ચેક કર્યા છે ને અમારી સિક્યોરિટી માટે અત્યારે ઊભા છે, 24/7 અમારી હેલ્પ કરે છે, અત્યારે કરી રહ્યા છે. આ બિશ્કેકમાં તમે જ્યાં છો ત્યાં અત્યારે પેલું રશિયા યુક્રેન વાળું છે એની પરિસ્થિતિ છે કે બીજા કોઈ કારણોસર ત્યાં પરિસ્થિતિ બગડેલી છે? રશિયા યુક્રેનના લીધેથી તો નથી બગડી, બટ અહીંયા વાંધો એ હતો કે અરેબિયન અને ક્રિશ્ચન્સ અહીંયા બાંધવાનું થયું તો એ લોકોની વચ્ચે, તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ. ઇન્ડિયન્સ, પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે, એ લોકોને વધારે અત્યારે મારપીટ કરી હતી. નો ડાઉટ મારપીટ એવું કર્યું હતું, બટ બીજી વસ્તુ નથી કરી, એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કે એવું કઈ નથી. અત્યારે તો અમે સેફ છવી. અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે. રિયા, ઘરે તારા મમ્મી પપ્પાને બધા ચિંતા કરે છે, તો શું કહેશો, કેવી રીતે સુરક્ષા છો તમે ત્યાં વ્યવસ્થિત? શું મમ્મી પપ્પાને દાદી દાદાને સંદેશ? મમ્મી પપ્પાને તો હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે. અમે જેટલા બી લેટર્સ લખ્યા છે બધી વસ્તુ એ લોકોએ સાંભળી છે, અમારી બધી વસ્તુ. તો હવે એ જ કહેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી જશું. અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની. તો બસ મમ્મી પપ્પાને એ અને દાદા દાદી જે મારા વધારે ટેન્શનમાં છે મમ્મી પપ્પા કરતા, પણ એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે ટેન્શન નહીં લેતા. અમને પૂરો ભરોસો છે અમારી ગવર્મેન્ટ ઉપર, ત્યાંની સરકાર છે એની ઉપર બહુ જ ભરોસો છે. ઇન્ડિયન સ્ટુડન્ટ રાખશું છેલ્લે સુધી ત્યાં આવશું ત્યાં સુધી. એટલે બસ ટેન્શન નહીં લેતા, અમે શાંતિથી ત્યાં પહોંચી જશું. રિયા, એક સવાલ છે કે આખરે આ શું કામ થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, શું થયું છે ત્યાં? રિયા, રિયા, તું દાદા દાદી સાથે વાત રિયા, રિયા, તારી મમ્મી અને દાદી અહીંયા રડે છે, એમને શું સંદેશો આપે કે તમે સુરક્ષિત છો કે શું છે? બોલ, વાત કરો. બસ રિયા, તું જલ્દી અહીંયા પહોંચી જા. હું આવી જાશ બહાર, તમે ટેન્શન ના લ્યો. હું બહુ સુરક્ષિત છું અત્યારે. હું આવી જાશ અને બધા મીડિયા વાળાને હું એ જ કહેવા માંગુ છું કે પ્લીઝ તમે પણ અમને સપોર્ટ કરો કે અમે બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ત્યાં પહોંચી જઈએ અને બીજો કઈ અમને વાંધો નથી. તમે વાત કરો. થોડો ધીમો પંખો કરી. રિયા, પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ, શું કીધું તમને? કઈ અંકલ જોડે મારી વાત થઈ. એમને કીધું કે તમને હેલ્પ જોતી હોય એ અમને જલ્દીથી જલ્દી કહી દો. તે કારણે મેં મારો પાસપોર્ટ અને બીજા જેટલા ગુજરાતીઓ છે મારાથી મોકલાનો બધાનો પાસપોર્ટ મેં મોકલી દીધો છે અને બસ એને કીધું કે અમે તમારી જલ્દી ફ્લાઇટની અંદર નંબર લઈને તમને અહીંયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. રિયા, કયા કયા દેશના વિદ્યાર્થીઓ કે લોકો ત્યાં ફસાયેલ છે આપની સાથે?
ઇન્ડિયા છે, બાંગ્લાદેશ છે ને પાકિસ્તાનના લોકો છે જે અહીંયા ફસાઈ ગયા છીએ, પણ આજથી ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે સવારથી, અને હવે કન્ટિન્યુ 20 તારીખ સુધી ફ્લાઇટ રહેશે, આવતા મહિનાની 20 તારીખ સુધી, જેમાંથી એ અમને જાણ કરવામાં આવશે કે અહીંયાથી સેફલી બધા પહોંચી જાય ઘરે એના, અને સહી સલામત રહે. જે એના પેરેન્ટ્સ જે ટેન્શનમાં છે, રાતોરાત સૂતા નથી, જમતા નથી, એ શાંતિથી એના છોકરાઓ આવી જાય, બસ એ જ પ્રાર્થના કરે છે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ પણ એ પ્રાર્થના કરે છે કે એના પેરેન્ટ્સ પાસે જલ્દી પહોંચી જાય. ટાર્ગેટ ઈટિંગ ઇન્ડિયા અને પાકિસ્તાનના સ્ટુડન્ટને જ થાય છે કે નહીં? ટાર્ગેટ તો અહીંયા જે થાય છે ટાર્ગેટ કરે છે, બટ અત્યારે તો અમે સેફ છવી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ને એવું કઈ અત્યારે માર્યા પીટ્યા નથી. હા, 2-3 લોકો છે જેને એવું કર્યું છે, બીજા કોઈ ઇન્ડિયન બધા સેફ છે, કેમ કે બધા અંદર હતા, જે કારણે જે પાકિસ્તાન કોન્ટેક્ટ હતો કિર્ગિઝ લોકોની હારે, એટલે એ લોકોને અત્યારે વાંધો આવ્યો છે. બાકી ઇન્ડિયન સ્ટુડન્ટ્સમાં તો બહુ ઓછા લોકો છે જેને આવી રીતના હુમલો કરવામાં આવ્યો છે, એટલા બધા સ્ટુડન્ટ્સ નથી ત્યાં ઇન્ડિયાના. તારા દાદા છે, વાત કરી લે ને પછી શાંતિથી મૂકી દે, બસ કોઈ ચિંતા કરતી નહીં. લે હલો, રાધે રાધે બેટા. રાધે રાધે દાદા. બસ આપણે બેટા એટલું જ કહેવાનું છે ભારત સરકારને, આપણે ગવર્મેન્ટને, બીજેપી સરકાર, મોદીજીને, કે બસ અમને અમારા પરત અમારા માવતર સુધી પહોંચાડજો. આવું જ મારું કહેવાનું છે. પછી આગળ બાપડા હું બીજું કાંઈ કહેતો નથી. બસ નમસ્કાર બેન. ઓકે રિયા. અમે સતત અહીંની જે પરિસ્થિતિ છે તે અંગે આપણી સરકારને ટ્વીટ કરી રહ્યા છીએ. ભારતીય સરકાર અને દૂતાવાસને અમે ટ્વીટના માધ્યમથી માહિતી આપી રહ્યા છીએ, પરંતુ અત્યાર સુધી કોઈ પણ રિપ્લાય આપવામાં આવ્યો નથી. આપણા વિદેશ મંત્રી જયશંકર દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્થિતિ હવે થાળે પડી રહી છે, પરંતુ એ વાતમાં કોઈ તથ્ય નથી. અમે પોતે અહીં રહી રહ્યા છીએ, અહીંની સ્થિતિ વિશે અમે સારી રીતે જાણીએ છીએ. હું મારા રૂમની નીચે પણ જઈ શકી નથી. તેના પરથી તમે સમજી શકો છો કે કેવી સ્થિતિ છે. બહાર નીકળવું એટલા માટે મુશ્કેલ છે કે હજુ પણ તોફાનો થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેના પરથી અત્યારની સ્થિતિનો તાગ મેળવી શકાય છે. મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે, તે MBBSના 2nd યરમાં છે, અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે. એની છેલ્લે મારે કાલ રાતે 11 વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે, ખાવાનું નથી મળતું, અને લાઇટ નથી, પીવા પાણી નથી, અને એના સર છે જે યુનિવર્સિટીના, કસબા યુનિવર્સિટીના, એનો પૂરો સહયોગ છે. અનિલ સર, તાહિર સર, એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે. અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે, અને એનો બધાનો પૂરો સપોર્ટ છે. અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય, એટલે અમારે એની આગળ માંગણી છે. છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે? રિયાએ શું આપવીતી સંભળાવી? રિયાને કાલ છેલ્લે 11 વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી. એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે, અને 5000 સ્ટુડન્ટ પાછા કે આવ્યા છે કિર્ગિસ્તાન, અને અમને ખાવા નથી મળતું, અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા, અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો, અને એવી મારી રિયારે વાત થઈ હતી. અને પોલીસનો તે પૂરો સપોર્ટ છે, કિર્ગિસ્તાન પોલીસનો તે પૂરો સપોર્ટ છે એને. રિયા કોની સાથે રહે છે હાલમાં? એકલી છે કે શું? ના ના, રિયા તો 3 સ્ટુડન્ટ છે, છોકરીઓ 3 રહે છે, એની આરે રહે છે, ફ્લેટમાં રહે છે. સુરતના બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે છે રિયા સાથે કે એવું કંઈ? રિયા સાથે બીજા નથી સ્ટુડન્ટ, બીજા નથી, પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે, પણ રિયાથી થોડાક દૂર રહે છે. શું માંગ છે તમારી સરકાર જોડે? સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં, એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે, હેલ્પ કરે એને. કઈ રીતે સ્થિતિ હતી તમારી? ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કેવી રીતે વર્ણન કરી હતી દીકરીએ? રિયા એ લોકોને યુનિવર્સિટી વાળાનો, ટીચરોનો તો પૂરો સપોર્ટ છે, પણ જે બીજા લોકો બબાલ કરતા હોય, પાકિસ્તાની લોકો, એ લોકોનું બહુ ઓલું છે, ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે, એવી રીતના છે. બબાલ કોણ કરી રહ્યા છે વધારે? બબાલ કોની સાથે છે? બસ કિર્ગિસ્તાન વાળા બધા, મોમેડિયન બધા, એ લોકોનું સ્ટુડન્ટ બધા. એવું કેમ કરી રહ્યા છે? એ લોકો કીધું કે નહીં, એવું નથી કીધું, એવું નથી કીધું. બેન, આપની કોઈની સાથે વાત થઈ છે, કોઈ મંત્રી સાથે રિયાને લાવવા માટે? નહીં, અમારી તો નથી વાત થઈ. પ્રફુલ્લ પાનસુરિયા ને એ લોકો સાથે વાત થઈ હતી.
શિક્ષણ મંત્રી છે. હા શું કહી રહ્યા એમના તરફથી શું કહેવામાં આવ્યું તમને? એમને શું કીધું હતું? એ લોકોએ કીધું અમે હેલ્પ કરશું રિયાન સુરત લાવવામાં, જે કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં અમે હેલ્પ કરશે. અત્યારે સુરતના કુલ 500 થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ તમામ અહીં ફસાયા છે. 1500 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અહીં ફસાયા છે. તેમને લઈ જવા માટેની કોઈ વ્યવસ્થા થઈ રહી નથી. અલગ અલગ કોલેજોમાં અને હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓ રહી રહ્યા છે. અમારા કેટલાક જે સંપર્કમાં છે તેઓ એક સાથે અલમાટીથી નીકળવાનો પ્રયાસ કરવાનો વિચાર કરી રહ્યા છે, પરંતુ ડર લાગી રહ્યો છે કે એક સાથે અમે કેવી રીતે અને ક્યાંથી જઈશું, કારણ કે તોફાન કરનારા અસામાજિક તત્વો સતત હુમલો કરી રહ્યા છે અને ખૂબ જ ગંભીર રીતે ઈજા પહોંચાડી રહ્યા છે. હાલમાં પણ ચારે તરફથી તોફાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતી કિર્ગિસ્તાનમાં ફસાયેલી રિયાના માતાએ મીડિયા સમક્ષ તેમની વેદના ઠાલવી હતી અને કહ્યું હતું કે મારી દીકરીને સરકાર તાત્કાલિક અસરથી ભારત પહોંચાડે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.